વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 કોલસો અને પેટ્રોલિયમ એમાં આજે આપણે આગળ અભ્યાસ કરીશું. મુદ્દો છે કોલ ગેસ. કોલસા પર પ્રક્રિયા કરી કોલ ગેસ મેળવવામાં આવે છે અને આ કોલ ગેસનો ઉપયોગ ઉદ્યોગોમાં બળતણ તરીકે થાય છે. અને ખાસ કરીને જે સ્થળે કોલસા પર પ્રક્રિયા કરી અને કોલ ગેસ મેળવવામાં આવે છે તે સ્થળની આસપાસના ઉદ્યોગોમાં જ આ કોલ ગેસનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. ત્યાર પછીનો મુદ્દો છે પેટ્રોલિયમ. પેટ્રોલિયમ એ પણ અશ્મિ બળતણ છે. જેમ ખનિજ કોલસો અશ્મિ બળતણ હતું તેમ પેટ્રોલિયમ પણ અશ્મિ બળતણ છે. હવે પેટ્રોલિયમનો અર્થ સમજીએ. પેટ્રોલિયમમાં પેટ્રો એટલે પથ્થર અને વોલ્યુમ એટલે તેલ. પેટ્રોલિયમ એ ગ્રીક ભાષાનો શબ્દ છે. એટલે પેટ્રોલિયમનો પૂરો અર્થ થાય કે પથ્થરમાંથી મળતું તેલ. પેટ્રોલિયમનો અર્થ ખડકોમાંથી મળતું તેલ. પેટ્રોલિયમ જળકૃત ખડકોમાંથી મેળવવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકો જળકૃત ખડકો સાતમ કરી તેમાંથી પેટ્રોલિયમ
મેળવવામાં આવે છે. अब पेट्रोलियमનું નિર્માણ કેવી રીતે થયું તેની ચર્ચા કરીએ. જેમ ખનિજ કોલસો અશ્મિ બળતણ છે તેમ પેટ્રોલિયમ પણ અશ્મિ બળતણ છે. ખનિજ કોલસો એ વનસ્પતિના મૃતદેહોના અવશેષમાંથી મળે છે. એવી જ રીતે પેટ્રોલિયમ એ પ્રાણીઓના મૃતદેહોના અવશેષમાંથી મેળવવામાં આવે છે. पेट्रोलियम अश्मि बर्तन है. पेट्रोलियम એ અશ્મિ બળતણ છે અને પ્રાણીઓના મૃતદેહોમાંથી એ બનેલું છે. દરિયાઈ પ્રાણીઓ, સમુદ્રમાં રહેતા પ્રાણીઓ તે મૃત્યુ પામતા દરિયાઈ પ્રાણીઓ મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થયા. તેના પર રેતી અને માટીના થર જમા થયા. આવી પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલી. દરિયાઈ પ્રાણીઓ મૃત્યુ પામતા મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થયા. એ મૃતદેહો ઉપર રેતી અને માટીના થર જમા થયા. આવી પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલી. લાખો વર્ષને અંતે આ થરોના દબાણ પૃથ્વીના પેટાળની ગરમી હવાની ગેરહાજરી અને સૂક્ષ્મ જીવો રાસાયણિક પ્રક્રિયા દ્વારા પ્રાણીઓના મૃતદેહોનું એટલે કે પ્રાણીઓના અશ્મિઓનું પેટ્રોલિયમમાં
ફરી એક વખત પેટ્રોલિયમનું નિર્માણ કેવી રીતે થયું? તો પેટ્રોલિયમ એ અશ્મિ બળતણ છે. પ્રાણીઓના મૃતદેહોના અવશેષો એટલે કે અશ્મિમાંથી નિર્માણ પામેલું બળતણ છે. દરિયામાં વસવાટ કરતા પ્રાણીઓ, દરિયાઈ પ્રાણીઓ એ મૃત્યુ પામતા તેમના મૃતદેહો એ દરિયાના તળિયે એટલે કે સમુદ્રના તળિયે એકઠા થયા. તેના પર રેતી અને માટીના થર જમા થયા. આ થરોના દબાણ અને પૃથ્વીના પેટાળની ગરમી, સૂક્ષ્મ જીવો, હવાની ગેરહાજરી જેવા પરિબળો દ્વારા એ રાસાયણિક પ્રક્રિયા થઈ અને પ્રાણીઓના મૃતદેહોના અવશેષોનું પેટ્રોલિયમમાં રૂપાંતર થયું. અને પેટ્રોલિયમ એ અશ્મિ બળતણ છે. આ પેટ્રોલિયમનું નિર્માણ થવા માટે લાખો વર્ષ જેટલો સમય લાગ્યો છે અને પૃથ્વીના પેટાળમાં તેનો જથ્થો મર્યાદિત છે. પેટ્રોલિયમ એ પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોમાં સારકામ કરી અને મેળવવામાં આવે છે. પેટ્રોલિયમનો સૌપ્રથમ કૂવો અમેરિકાના પેન્સિલ્વેનિયા નામના સ્થળે ઈસવીસન 1859માં ખોદવામાં આવ્યો હતો. એટલે કે સારકામ કરી અને પેટ્રોલિયમ કાઢવામાં આવ્યું હતું. ભારતમાં પેટ્રોલિયમનો સૌપ્રથમ કૂવો અસમના માકુમ નામના સ્થળે ઈસવીસન 1867માં ખોદવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ ઘટ્ટ તૈલી પ્રવાહી છે. અને જે પાણી પર તરે છે. તે અણગમતી વાસ ધરાવતું પ્રવાહી છે. પેટ્રોલિયમ એ પાણી કરતાં હલકું હોવાથી એ પાણી પર તરે છે, જેથી પૃથ્વીના પેટાળમાં તેને સરળતાથી કાઢી શકાય છે.
પેટ્રોલિયમ વિવિધ ઘટકોનું મિશ્રણ છે. ઉપયોગી તેવા વિવિધ ઘટકોનું મિશ્રણ છે. પેટ્રોલિયમના ઘટકોને છૂટા પાડવાની એટલે કે પેટ્રોલિયમના વિવિધ ઘટકો મેળવવાની પેટ્રોલિયમનું અલગીકરણ કરે છે. પેટ્રોલિયમ ઉપયોગી તેવા વિવિધ ઘટકોનું મિશ્રણ છે અને પેટ્રોલિયમમાં રહેલા ઘટકોને અલગ પાડવા માટે, છૂટા પાડવા માટેની જે પદ્ધતિ છે, જે પ્રક્રિયા છે, તેને પેટ્રોલિયમનું અલગીકરણ અથવા તો પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કહે છે. પેટ્રોલિયમના શુદ્ધિકરણ માટે રિફાઇનરીનો ઉપયોગ થાય છે. એટલે કે જે ઉદ્યોગમાં પેટ્રોલિયમનું શુદ્ધિકરણ થાય એ ઉદ્યોગ એ રિફાઇનરી તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી પેટ્રોલિયમનો સૌપ્રથમ કૂવો અમેરિકાના પેન્સિલ્વેનિયા નામના સ્થળે ઈસવીસન 1859માં ખોદવામાં આવ્યો અને ભારતમાં એ પેટ્રોલિયમનો સૌપ્રથમ કૂવો અસમના માકુમ નામના સ્થળે ઈસવીસન 1867માં ખોદવામાં આવ્યો. પેટ્રોલિયમના ગુણધર્મ: પેટ્રોલિયમ એક ઘટ્ટ તેલી પ્રવાહી છે. કાળા રંગનું ઘટ્ટ તેલી પ્રવાહી છે. પાણી કરતાં હલકું છે. પાણી પર તરે છે. અણગમતી વાસ ધરાવે છે. પેટ્રોલિયમ એ પાણી પર તરતું હોવાથી પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોમાં સારકામ કરી અને તેને સરળતાથી કાઢી શકે છે. પેટ્રોલિયમ ઉપયોગી તેવા વિવિધ ઘટકોનું મિશ્રણ છે. પેટ્રોલિયમમાં રહેલા આ ઘટકોને છૂટા પાડવાની જે પદ્ધતિ છે તે પદ્ધતિને પેટ્રોલિયમનું શુદ્ધિકરણ એટલે કે પેટ્રોલિયમનું અલગીકરણ કહે છે. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરવા માટે વપરાતું સાધન એ રિફાઇનરી છે. એટલે કે રિફાઇનરીમાં એ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરવાથી મળતા ઘટકો તેના વિશેની માહિતી, ચર્ચા એ બોર્ડ પર લખીને આપણે કરીએ છીએ.
પેટ્રોલિયમના શુદ્ધિકરણ કરવાથી મળતા ઘટકો અને તે ઘટકોના ઉપયોગ. તો પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરવામાં આવે રિફાઇનરીમાં ત્યારે સૌપ્રથમ પેટ્રોલિયમ વાયુ, પ્રવાહી પેટ્રોલિયમ વાયુ એલપીજી મળે છે. હવે એલપીજીનું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. હવે એલપીજીનો ઉપયોગ ઘરમાં અને વાહનોમાં બળતણ તરીકે એલપીજીનો ઉપયોગ થાય છે. આપણે ઘરે જે સિલિન્ડર આવે છે, ગેસ સિલિન્ડર, એમાં એલપીજી ભરેલું હોય છે. એલપીજીનું પૂરું નામ હું બાજુમાં લખું છું. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે. ત્યાર પછીનો ઘટક છે પેટ્રોલ. પેટ્રોલનું શુદ્ધિકરણ કરીએ પેટ્રોલિયમનું, અને બીજો ઘટક પેટ્રોલ મળે છે. પેટ્રોલનો ઉપયોગ મોટર, નાના વાહનો જેવા કે બાઇક, એક્ટિવા, સ્કૂટર જેવા નાના વાહનો, હવાઈ જહાજ એટલે કે વિમાનમાં બળતણ તરીકે પેટ્રોલનો ઉપયોગ થાય છે. કેરોસીન. ત્યાર પછીનો ઘટક છે કેરોસીન. કેરોસીનનો ઉપયોગ સ્ટવ, દીવા અને જેટ વિમાનમાં બળતણ તરીકે કેરોસીનનો ઉપયોગ થાય છે. જેટ વિમાનમાં જે કેરોસીન વપરાય છે એ અતિ શુદ્ધ કેરોસીનનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો ઘટક છે ડીઝલ. ભારે વાહનો, અને ઇલેક્ટ્રિક જનરેટર માં બળતણ તરીકે ડીઝલનો ઉપયોગ થાય છે. ભારે વાહન એટલે બસ, ટ્રક, ટ્રેક્ટર જેવા ભારે વાહનો, અને ઇલેક્ટ્રિક જનરેટર એટલે વિદ્યુત ઉત્પન્ન કરવા માટેનું સાધન એ ઇલેક્ટ્રિક જનરેટર છે. એ ઇલેક્ટ્રિક જનરેટરમાં બળતણ તરીકે ડીઝલનો ઉપયોગ થાય છે. મૂંઝણ તેલ.
યંત્રોમાં ઊંજણ કરીને, એટલે યંત્રોના વિવિધ ભાગો કે જે એકબીજાના સંપર્કમાં હોય અને તેમની વચ્ચે એક ઘસારો લાગતો હોય, એ ઘસારાને ઓછો કરવા માટે જે ઊંજણ તેલ વપરાય છે, ઓઇલ જે તેલ વપરાય છે, એ તેલ તરીકે ઊંજણ તેલનો ઉપયોગ થાય છે. એટલે કે યંત્રના વિવિધ ભાગો વચ્ચે ઘસારો ઓછો કરવા માટે ઊંજણ તેલનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો ઘટક છે પેરાફિન મીણ. તેનો ઉપયોગ મીણ બનાવવા માટે, મીણબત્તી જે આવે છે એ મીણ બનાવવા માટે, વેસેલિન અને મલમ બનાવવા માટે પેરાફિન મીણનો ઉપયોગ થાય છે. બીટુમિન અને બીટ્યુમિન તરીકે પણ ઓળખવામાં આવે છે. રોડ રસ્તા બનાવવા માટે બીટ્યુમિનનો ઉપયોગ થાય છે. તો આ થયા પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેનો ઉપયોગ. તેની ચર્ચા આપણે બોર્ડ ઉપર લખીને કરી છે. પેટ્રોલનો એક ઉપયોગ દ્રાવક તરીકે, એટલે કે કેટલાક પદાર્થો પાણીમાં ઓગળતા હોય, કેટલાક પદાર્થો તેલમાં ઓગળતા હોય, કેટલાક પદાર્થો એ પેટ્રોલમાં ઓગળતા હોય. એટલે પેટ્રોલમાં જે ઓગળતા હોય તેવા પદાર્થોને ઓગાળવા માટે એ પેટ્રોલનો એ દ્રાવક તરીકે ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આજે આપણે અહીંયા સુધી લાગીશું. ગૃહ કાર્ય માટે હું તમને બોર્ડ ઉપર પ્રશ્ન લખી આપું છું. એ પ્રશ્નના જવાબ તમારે વિજ્ઞાનની નોટમાં લખવાના છે.